વચ્ચે હોય ભાઈ. પાલિકાની મિટિંગ આજે અત્યારે પૂર્ણ કરવામાં આવે છે. હવે અમારી જવાબદારી છે કે અમે એમના વિશ્વાસમાં ખરા ઉતારીએ અને એમના કામ વિશ્વાસની સાથે સારી રીતે પૂરા કરીએ. 2025થી અત્યાર સુધી તો આપણે કોર્પોરેશન બન્યું પછી કોઈ કમિટી હતી નહીં, પણ હવે બેઠી છે અને ઇન બિટવીનમાં પણ એ લોકોએ ઘણા બધા કામ કર્યા છે. એટલે અમે હજુ એ બધું જોઈ અને એમાં જે કોઈ પ્રાયોરિટી આવનારા સમયમાં જે કામને પહેલી પ્રાયોરિટી આપવાની છે એની પર વધારે ફોકસ કરી અને એનું પહેલું કામ કરીશું. નડિયાદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ ચૂંટણી યોજાઈ અને પ્રથમ ચૂંટણીના પ્રથમ મેયર તરીકે મનીષભાઈ પટેલની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે. આપણી સાથે મેયર મનીષભાઈ પટેલ જોડાયા છે, આપણે એમની સાથે વાત કરીશું. મનીષભાઈ, સરપંચ તરીકેનો અનુભવ અને હવે કોર્પોરેશનના મેયર તરીકેનો અનુભવ કેવું લાગે છે? એકચ્યુઅલી તો હું સંગઠનનો માણસ છું અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, આપણા ગૃહમંત્રી તથા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નવીનભાઈ જિંદલજી તથા આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, હર્ષભાઈ સંઘવી સાહેબ ડેપ્યુટી સીએમ અને જગદીશભાઈ વિશ્વકર્મા અને આપણા લોકલાડીલા નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ, માનનીય સાંસદ દેવુશ્રીજી તથા જિલ્લાની સમસ્ત ટીમ જે અમારી પર ભરોસો મૂક્યો છે. બસ સંગઠનના માણસ છે એટલે સંગઠનની રીતે જ કામ કરીને આ રીતના આગળ આવ્યા છે. એટલે અમારી જોડે આખી ટીમ છે 51ની. હું મેયર છું પણ મારી જોડે બીજા 51 મેયર છે. એટલે અમે બધા સાથે મળીને જેટલું સારું કામ થશે એટલું કરીશું. નડિયાદના એવા કયા વિકાસના કામો છે કે જે તમને એવું લાગે છે કે એને સર્વપ્રથમ મેયર બન્યા પછી તમે એને પ્રાથમિકતા આપશો? નડિયાદના ઘણા બધા કામો અત્યારે ચાલુ છે જે આપણે અત્યારે સિન્સ જાન્યુઆરી 2025થી અત્યાર સુધી તો આપણે કોર્પોરેશન બન્યું પછી કોઈ કમિટી હતી નહીં, પણ હવે બેઠી છે અને ઇન બિટવીનમાં પણ એ લોકોએ ઘણા બધા કામ કર્યા છે. એટલે અમે હજુ એ બધું જોઈ અને એમાં જે કોઈ પ્રાયોરિટી આવનારા સમયમાં જે કામને પહેલી પ્રાયોરિટી આપવાની છે એની પર વધારે ફોકસ કરી અને એનું પહેલું કામ કરીશું. અને નડિયાદનો સારામાં સારો વિકાસ થાય એ જ અમારી સંતરામ મોરાશ્રીને આશીર્વાદથી અમે કરીશું કામ. મેયર બન્યા બાદ નડિયાદ જે નગર છે એની જનતાને તમે શું સંદેશો આપશો? નડિયાદની જનતાનો તો ખૂબ ખૂબ આભાર, કારણ કે આજે અમારા 52માંથી 51 કમળ આપ્યા એનાથી વિશેષ તો એ અમે એમને કશું આપી શકીએ નહીં. એમણે અમને બહુ મોટી ગિફ્ટ આપી છે અને હવે અમારી જવાબદારી છે કે અમે એમના વિશ્વાસમાં ખરા ઉતારીએ અને એમના કામ વિશ્વાસની સાથે સારી રીતે પૂરા કરીએ. તો આ હતા મનીષભાઈ પટેલ, જેઓ નડિયાદ કોર્પોરેશનના પ્રથમ મેયર તરીકે ચૂંટાઈ આવ્યા છે અને તેમણે જે પ્રાથમિકતા છે નડિયાદ નગર જે નડિયાદની જે સમસ્યાઓ છે તેને સર્વપ્રથમ એનું જે સમાધાન છે એ લાવવાનો એમનું પ્રથમ પ્રાથમિકતા રહેશે તેવું તે જણાવી રહ્યા છે. ત્યારે આગળ જ્યારે નડિયાદનો વિકાસ કેટલી હરણફાળ ભરે છે તે જોવું રહ્યું. હેતાલી શાહ, બોલ ગુજરાત, નડિયાદ.